જય દ્વારકાધીશ। આજે આપણે કેસુડાનો સાબુ બનાવ્યો। તો કેસુડાનો સાબુ બનાવવામાં કેસુડાનો પાવડર એડ કરવાનો, કપૂર, વિટામિનની ગોળી અને એક એવા સુગંધી માટે એવું ઘાસ આવે એ ઘાસ આમાં એડ કર્યું। તો જો આ છે કેસુડાનો સાબુ। તો કેસુડા માટે આ જો કેસુડાનો પાવડર આપણે મિક્સરમાં ક્રશ કરી અને આવી રીતનો પાવડર કરી નાખ્યો છે। તો આ કેસુડાનો પાવડર છે। પછી આ છે કપૂર અને આ સુગંધી માટે આ ઘાસ છે। આમાં એવું સુગંધ આવે એટલે કેમિકલ જેવી સુગંધ ન આવે, પણ નોર્મલ સુગંધ આવે। અને જો વધારે સુગંધ આવે તો એ પછી આયુર્વેદિક ન કહેવાય। એટલે આપણે આ ઘાસનો ઉપયોગ કર્યો છે કે આમાં સુગંધ સાધારણ સુગંધ આવે। અને આ એક વિટામિનની ગોળી એ આમાં એડ કરી છે। તો આ નાના બાળકોને નવરાવવા માટે બહુ જ ફાયદાકારક છે। આમાં જો આ કેસુડો એક ઠંડક આપતી વનસ્પતિ છે। તો આપણે કેસુડાનો સાબુ નાના બાળકો માટે ખૂબ જ સારો છે। અને પહેલાંના જમાનામાં પણ કેસુડાના પાણીથી બાળકોને નવરાવતા। તો આપણે આ કેસુડાનો સાબુ બનાવ્યો છે અને આપણે વાપરો પણ છે। હજી સેજ નરમ છે એટલે હજી તમને આખો ફૂલ વિડીયોમાં બતાવશું કે કેસુડાના સાબુનામાંથી વાટકીમાંથી કાઢીને બતાવશું। એ વિડીયો પણ આમાં જોજો। તો આવી રીતના આપણે કેસુડાનો સાબુ બનાવ્યો છે। આજે આપણે કેસુડાના સાબુનો ઓર્ડર છે, એટલે ઓર્ડર મુજબ આપણે કેસુડાનો સાબુ બનાવ્યો। અને લીમડાનો પણ બનાવીએ છીએ। લીમડાના સાબુમાં તો ઘણી બધી વસ્તુ એડ કરીએ છીએ। લીમડો કરીએ, લીમડાના પાંદડા નાખીએ, પછી તુલસીના પાન નાખીએ, કપૂર નાખીએ, વિટામિનની ગોળી નાખીએ અને હળદર નાખીએ, ગૌમૂત્ર નાખીએ અને ગાયનું છાણ પણ નાખીએ। તો આ એક આયુર્વેદિક સાબુ જ કહેવાય અને એ અમે પણ વાપરીએ છીએ અને બહુ જ એનાથી સારું આપણને લાગે છે અને ફાયદાકારક છે। આપણા શરીરમાં કોઈ જાતની ખંજવાળ આવતી હોય તો આ સાબુ વાપરવાથી રિઝલ્ટ મળેલ છે। તો કોઈને લેવો હોય તો કહેજો। તો આપણે આમાં નંબર પણ એડ કરીશું, આપણા મોબાઈલ નંબર। તો તમે નંબરમાંથી નંબર લઈ અને વિડીયોમાંથી નંબર લઈ અને ફોન પણ કરી શકો છો। તો આ છે કેસુડાનો સાબુ।